તો આજે વૈષ્ણવ પણ એકબીજા વૈષ્ણવને ગુરુદેવને તો ધરાવે જ. આજે ગઈકાલે ઠાકોરજીના તો આજે ગુરુદેવના, અને બહાર નીકળીએ ગુરુદેવને ધરાવીને એટલે એ પ્રસાદી એવી પવિત્રો વૈષ્ણવો એકબીજાને ધરાવીને મિસરી દે. એટલે ઠાકોરજી પધાર્યા ને ગયા, અમે તો ધરાવવા, એટલે બધા આવું. હવે મારો સ્વભાવ પહેલેથી જ ખરાબ, બધા કરે એટલે હું કરું એવું નહીં. મને કયો કે કેમ, વાય, વોટ ધ રીઝન બિહાઇન્ડ ઇટ. એટલે ઓલા ભગવતીએ કીધું ઊભી રહે, તું મને ધરવાનું. મેં કીધું ના. એમને તો એટલું ખરાબ લાગ્યું. એ કે હારી ભણેલી નોકરી કરે એટલે મને કે આજે આવ્યો રિવાજ છે, રીત છે, પરંપરા છે. મેં કીધું એનું કારણ શું? મેં તો આ તો ઓલા 84-252 જેવું થયું. તમે એક દાંતણ મૂક્યો એટલે મારે જોડી મૂકવાની. એક સંત હતા, એ કથા કરવા બેઠા તો બિલાડી દોડાદોડ કરે. બધાએ બહુ પ્રયત્ન કર્યો, પણ જેવું ચાલુ થાય ને, પેલાના જમાનામાં માઇક નહોતા, એટલે હું બિલાડી કરે એ બધાને ડિસ્ટર્બ કરે. તો સંતે કીધું એ કે આ ટોપલાને નીચે મૂકી દો એટલે મરી ન જાય, કારણ કે ટોપલામાં તો હવાની આવજા થાય, અને આપણી કથા પૂરી થાય એટલે એને છોડવાની. હવે બિલાડી કોક દેવી જીવ હશે, તો બીજા દિવસે પાછી ટાઈમે આવી ગઈ, અને ત્યાં ટોપલું હતું ત્યાં આવીને ઊભી રહી, એટલે બધાએ ટોપલો ઢાંકી દીધો. પછી તો એ ગામમાં જે કોઈ કથા કરવા આવે ને એટલે બિલાડી ગોતે બધાય. બિલાડી મળે પછી તારીખ નક્કી થાય. એ કે કેમ? એ કે 7 દી બિલાડીને ઢાંકવી પડે. જુઓ, નડતી હતી, હેરાન કરતી હતી, અવાજ આવતો તો એટલે બિલાડી ઉપર ઠૂંડલો ઢાંક્યો. એટલે મેં કીધું ના, એમ નહીં, મને કહો. એ બિચારા મારા જવા, એને ખબર નહોતી. ત્યાં ઓલા સવિતાબાએ સરસ મને સમજ્યો. એ કે અહીં આવ, આમ કાન આમ કરીને કે અહીં આવ. ને શું? સાંભળ બેટા, આપણા હૃદયમાં બિરાજતા ઠાકોરજી આજે એમને આપણે પવિત્ર ધરાવીએ, એટલે તારા હૃદયમાં બિરાજતા ઠાકોરજીને હું ધરાવું, તો મારા હૃદયમાં બિરાજતા ઠાકોરજીને તું ધરાવે. અને મિશ્રી રસ સ્વરૂપ છે, એટલે પ્રસાદી મિશ્રી એકબીજાને. મેં તો હવે મારે કરવું છે, પવિત્ર છે. મેં તો મારા પાકીટમાં છે. નોકરી કરતા હતા, બધા કરે એટલે એમ કરવું તો ખરું મારે, પણ જાણવું હતું. અને જાણ્યા પછી જે આનંદ આવે, અને એટલે જ તમે જુઓ જ્યાં જાય ને ત્યાં બધા પગે લાગે. વૈષ્ણવને શું કામ પગે લાગો છો? ઘણાય મને જુએ ને, મેં કીધું નહીં, તમારા ઠાકોરજીને શ્રમ પડે. તમે નીચા વળો મને, એટલે તમારા હૃદયમાં બિરાજતા ઠાકોરજી નીચા વળે કે નહીં? એવું શું કામ? ભેટોન મારવાલા. તમારા હૃદયમાં બિરાજતો ઠાકોરજી ને મારા હૃદયમાં બિરાજતો, બે ભેટે. આનાથી ઉત્તમ કયું? તો આજે પવિત્ર બારસ, આજે ગુરુને પવિત્ર ધરાવવાનું, મિશ્રી લેવડાવવાની, અને વૈષ્ણવ એકબીજાને પવિત્ર પ્રસાદી અને મિશ્રી લેવડાવે. પુષ્ટિ માર્ગમાં વલ્લભે કાંઈ પણ મહાત્મા જ્ઞાન સિવાય આપ્યું જ નથી. એપીઝેડ કદું આપ્યું જ નથી, બધું ઓથેન્ટિક આપ્યું છે. પછી આપણે જાતે નવું નવું શોધી કાઢીએ, જુદી વસ્તુ છે. આમ કરાય, આમ ન કરાય. તેટલા ઠાકોરજી નામ કર્યું, ખોટા પોસ્ટ કરાવ્યા. હૈલાબેનની વાદે બધાય ચઈ ગયા છો. ઓલા એક વૈષ્ણવે ઠાકોરજી પોસ્ટ કરાવ્યા. હવે બરાબર ઉનાળો,
હવે 2-3 દીક અઠવાડિયા પછી એમની મેરેજ એનિવર્સરી આવતી હતી. લોલા નવા પુષ્ટ થઈને આવ્યા હતા તો એના મનમાં ભાવ આવ્યો એ દિવસે હું સારી સાડી પહેરું તો મારા ઠાકોરજીને નવું વસ્ત્ર ધરાવવું. હવે વૈશાખ મહિનામાં ઉનાળો હોય ને લગ્ન હોય ને તો આપણે બધા ભારે કપડાં પહેરીએ જ છીએ. તો એ બિચારીએ જરીના કે સાટીનનું મને બહુ ખબર નથી લઈ આવી અને ઓલી મેરેજ એનિવર્સરી હતી. ઠાકોરજીને નવા વસ્ત્ર, નવા શિંગારને ઓલો શેરો ધર્યોનો. હવે એના નણંદ હતા ને એને ત્યાં પેઢી દર પેઢીથી ઠાકોરજી બિરાજે. એટલે ગામમાં રહે એટલે એના ભાઈએ ફોન કરીને કીધું, બેન છેડાછેડી તે બાંધી છે એટલે તને તો યાદ કરીએ જ ને. આજે બપોરથી અહીંયા આવજે, સાંજ સુધી રોકાજે. સાંજે હું તાર ભાભી બે ગાડી મૂકી જશે. હવે ભાભીના ઘરે વર્ષોથી સેવા, અરે નણંદના ઘરે, પણ એના સાસુની, એટલે બધા સાથે મળે. હવે આવ્યા એટલે ઠાકોરજીમાં નણંદ હોય એ તો કંઈ એને ના પડાય નહીં. એના ઘરે ઠાકોરજી બિરાજે. એટલે જેવા શ્રૃંગાર કર્યા ને દર્પણ બતાવતા હતા એટલે નણંદ આવ્યા. ઓર પ્રફુલ્લા, આવી ગરમીમાં ત્યાં જરીને વસ્ત્ર ધરાવ્યું છે. તને ખબર ન પડતી હોય તો અઠવાડિયું અમારા જીવાની યારે રેવાય, પૂછાય. આ ગરમીમાં પ્રભુને કેટલો શ્રમ પડે. રીતમાં લખ્યું છે કે મલ ના આવે, મલમલના. ઓલી હાવ પોળી ભરવાડ નથી. એ કે બેન પણ આજે અમારી મેરેજ એનિવર્સરી છે તો ઠાકોરજીને ગમે નહીં કે આપણે લગ્ન હોય તો નવા કપડાં નથી પહેરતા. એ કે આપણે જવું હોય ઠાકોરજીને વડું કર, વડું કર. ઓલીને મન એવું દુખાણું ને ત્યાં એના વર બોલ્યા, બેન કાલે એ હોંશથી લાવી છે. અનુસર જો શ્રૃંગાર થયા. હવે રાજભોગ આરોગશે ને પછી વડું કરશે, પોઢાડશે અનુસર. તો ઠાકોરજીને ફીલ થવા દે ને કે આજે અમારી મેરેજ એની કૃપાથી ને એણે શેરો ધર્યો ને. ભાઈ હારે બોલી નહીં કાંઈ. પછી સાંજે એક તાજસી વૈષ્ણવ ઘરે ગયા હતા તો બેન દોઢા તરત બોલ્યા. એ કે લલતાબા આને થોડું શીખવાડજો, બાજુમાં રહ્યો છો. એ કે આજે બોલો આણે જરીને વસ્ત્ર ધર્યું. એટલે ઓલા લલતાબાએ કીધું, હે તે એટલે કે બા આજે અમારી મેરેજ અને ઠાકોરજી પધાર્યા ને પહેલી મેરેજ એનિવર્સરી. આમ તો અમારા લગ્નને 19 વર્ષ થયા પણ પ્રભુ પધાર્યા પછી અમારા પહેલી મેરેજ. એટલે હું નવી સાડી પહેરું ને બા એટલે મેં મારા ઠાકોર. એ કે અતિ ઉત્તમ કર્યું બેટા. આજે પ્રભુના વસ્ત્ર વાગે નહીં, ગમે. કે મને સાક્ષાત માને છે કે મેરેજ એનિવર્સરી છે એ નવું પહેરે છે તો મને પહેલાં મને ધારણ કરાવ્યું પછી પોતે પહેરે છે. તો પહેલાં એને યાદ કોણ આવ્યું? હું આવ્યો. શેરોય નવો લાવી તો પહેલાં કોણ યાદ આવ્યું? ઠાકોરજી યાદ આવ્યા. ત્યારે નણંદને કીધું, સાંભળ, એના ભાવને તું પુષ્ટ કરજે, ખંડિત ન કરતી. તમારા ઘરે તમે અપરસમાં સેવા કરો જ ભલે કરો, તમને વંદન. તમે ભંડારા જુદા રાખો છો, તમે ગેસ જુદા રાખો છો, તમારે ત્યાં બધું બહુ સરસ. પણ બધા એવું નહીં કરી શકે. એનો મતલબ એમ નથી કે એ લોકો બરાબર નથી. ત્યારે નણંદને સાચું સમજાયું કે વાત તો સાચી છે. એને કેટલો હરખ હતો. તો ઠાકોરજી તો જો મારા વાલા ભાવના ભૂખ્યા છે. સેવા રીત પ્રીત વ્રજજન કી વ્રજજન હિત પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાય.
તમે સાક્ષાત માનો છો તો તમને હરખ થાય તો ઠાકોરજીને થાય. તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવે તો ઉનાળો હોય તો આપણે તો એકવાર તો વરરાજાની જેમ એને વરરાજા જેવું જ લઈ આવ્યા હોઈએ ને એને દુલ્હો બનાવીએ કે પહેલાં તો તું હતો તો આ પ્રસંગ આવ્યો. તો આજે પવિત્રા બારસ, આવતીકાલે કંકોડા તેરસ. પુષ્ટિ માર્ગમાં તમે જુઓ ક્યાંય ન હોય ને એવા બધાય તહેવાર ને તહેવાર તો બધું મર્યાદામાં. આપણા ઉત્સવ કંકોડા તેરસ. કાલે જે સખડી ધરાવતા હશે એ તો બધા ધરાવવાના જ. પણ આજે એક બેન કહે કે અમારી બાજુ નથી મળતા. એટલે બેન તમારી બાજુ મળે છે. મેં તો અમારા ઘર તો લઈ આવ્યા મારવાર. એ કે 250 કહેજો ને મારા લઈ આવે. સવારે મંદિર દર્શન કરવા આવીશ ત્યાં લેતી જાય. મેં તો હા લઈ આવશે. સહજ આપણા સ્વભાવથી પૂછાઈ ગયું. જુઓ મેં તમે સખડી ધરાવવા માંડ્યા. મને કે ના હજી તો દૂધગઢ ને ફીકા સુધી જ પહોંચી છું. તો મેં તો કેમ કંકોડા? એ કે ટેવ પાડવા માંડી કે દરેક ઉત્સવમાં શું કરવાનું શું નહીં. એટલે હવે ધીમે ધીમે મારા મનમાં પણ સખડી ધરવાનો મનોરથ જાગ્યો છે. પણ ઘરમાં બધા બહુ કચકચ કરે છે. હવે બસ આટલું. 2 કલાક તો અંદર રહેશે. હવે દીકરાને પરણાવવાનો બાકી છે. એટલે સામાન્ય રીતે મનમાં એમ થાય કે ઠાકોરજી ઘરમાં હોય દીકરો ન પરણે. એટલે કંકોડાનું શાક તો કાલે ધરવાની. મેં કીધું સખડીને એક એલાબેન સન્મુખ તો કરાય ને. હવે મને એમ થાય છે કે બસ મારા પ્રભુને મારે જે બનાવવું હોય ધરાવવું. મેં સારા કામમાં શું વિચાર, સારો વિચાર આવે ને તરત મૂકી દેવો કે ભાઈ કરવું છે. અને ખોટો વિચાર આવે ને 4 દી રાહ જોવી. મને કે તો ગુરુદેવની આજ્ઞા લઈ લો, કંકોડા તેરસીને ધરવા માંડો. મેં કીધું અતિ ઉત્તમ. આજ્ઞા લઈ આવ્યા. અને કાલથી ને કહેવાનો આશય જ કે ઘણા ઘરે 50 વર્ષથી પ્રભુ બિરાજતો હોય ને મિશ્રિત દૂધ. આપણે કંઈ થોડા આગળ ના મારા સાસુએ આ જ કરતા હતા ઈલાબેન, અને મારા દાદા સાસુએ આ જ કરતા હતા. પછી આપણે જે હોય ને એમાં ન કરાય કાંઈ. તમારા સાસુ ક્યાં રહેતા? ગામડે. તમારે ખેતી હતી? હજી છે. 3 ભાગે વાવા દઈ દઈએ છે. અત્યારે તો કેટલા ભાવ વધી ગયા છે. મનમાં કીધું મને ભાવ વારે મતલબ નથી, તમારો ભાવ કેવો છે એમાં મતલબ છે મને. મેં કીધું તમારે મને કે ત્યાં અમારે ગાય છે ને બધું છે. અમારું ખોયડું મારા કાકાજીને આપ્યું છે રહેવા. અમે જઈએ એટલે એક રૂમ રસોડું અમે રાખ્યું છે. અને આ બાજુનું એક ઢાળિયું અમારું, અને અહીંયા ફળિયામાં કાકાજીને એ રહે છે. મેં તમારા સાસુ અહીંયા નહોતા આવતા? મને કે ના. મેં તો તમારે ગામડે રહેવાય. હવે આપણાથી રહીએ. આમને કેવી મોટી ફેક્ટરી, મારો દીકરો CA નું ભણે ઈલાબેન, પછી મારે તો અહીંયા જ રહેવું પડે ને. મેં ના તમારા સાસુ જે કરતા હોય એ જ કરાય. તમારા સાસુ ગાડામાં જતા હતા ને ભાતું લઈને? મને કે હા. મેં તો તમારે કોહ હતો ને? મને કે હા. મારા સસરા પાણી વાળતા હતા ને? મને કે હા. તો તમારે શું કામ રહ્યો? એ કરતાં બધું થોડું આપણે કરાય. મેં તો એ મિશ્રી ધરતા હોય તો આપણે થોડું આપણે આગળ વધાય. એના વર્કે તમે આજે સરસ કીધું
અહીંયા અમે રહી છે નીલાબેન, ત્યાં બંગલો છે, વ્યવસ્થા સરસ છે, ઘરનો બોર છે, પ્રભુ પ્રસન્ન રહે ને એવી બધી વ્યવસ્થા છે. આ શું કામ? બસ એક કાંઈ કહે એટલે કે બા આવું કરતા હતા, આપણે ન કરાય, દોષમાં પડીએ. દાદી આવું કરતા હતા, આપણે ન કરાય. તમે આગળ નથી વધતા ને એટલે દોષમાં છે. છોકરું વરસ સુધી બરાબર છે, દૂધ પીએ, પછી ધીમે ધીમે આપણે એને ક્રશ કરીને દઈએ, પછી રોટલી ચોળીને દઈએ, પણ ખાતા તો શીખ્યા વંડે. પછી તો આમ શાક દાળ ભાત જોઈએ એટલે કે આંખમાં પાણી આવે તો એને મજા આવે. તો આપણા ઘરમાં રસોઈ થાય, વઘાર થાય, ઠાકોરજીને વાસ ન આવે, સુગંધ ન આવે, તો એને અરોગવાનું મન ન થાય. એને વર્કે કે જેવો પહેલો વરસાદ પડે ને એટલે અમારા ઘરે પહેલાં ગોટા થાય ઈલાબેનને. અને એ કહે કે પાછા ઓલા મરચાંમાં બટેકાવાળાનો મસાલો ભરીને એવા ભજીયા બનાવે. તો તમે અત્યારે કીધું ને કે ઠાકોરજીને સુગંધ આવે, તો હવે મને એ જ થાય છે કે હવે આ સમજે તો સારું. પછી એના વરે સાચી વાત કરી દીધી. એ કે સવારે 6:30 થી 7:30, પછી પ્રભુ ક્યાં ને એ ક્યાં, એને બધી કીટી પાર્ટીઓ છે ને એને બધું અહીંયા દવાખાનામાં બધા સફરજન દેવા જાય. ભલે કરે, હું રાજી છું, સારું કાર્ય કરે છે, પણ પ્રભુ આટલા મોટા થયા હોય એને તો રોગ આવે તો સારું ને. પ્રભુ જ્યારે પાછા એમ કે પ્રભુ જ્યારે કૃપા કરશે, મેં તો એની કૃપાનો વરસાદ તો વરસે છે, આપણે છત્રી લઈને ઊભા છીએ. હવે એની આપણને ખબર નથી, પણ ઓલા બેને તો કંકોડા તેરસે આજ્ઞા લઈ લીધે. હવે કાલે કંકોડા તેરસ,